આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. ચેપ્ટર 11 અને ચેપ્ટર 12 બે કમ્પ્લીટ થયા છે. આપણે ચેપ્ટર નંબર 13 સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે ન્યુક્લિયાઈ, તો ન્યુક્લિયસ. ક્લિયર? એમાં ઇન્ટ્રોથી ચાલુ કરીએ આપણે. સૌથી પહેલા બેઝિક કે ન્યુક્લિયસ શું છે ત્યાંથી તમને ખાલી હું આગળનું જો થોડું યાદ કરાવું. ચેપ્ટર 12માં આનો થોડો કેવો આઈડિયા આવ્યો હતો આપણી પાસે કે કોઈ પણ ઇલેક્ટ્રોનની આ રીતની ઓર્બિટ હોય અને વચ્ચે એક પાર્ટ હોય જેને આપણે ન્યુક્લિયસ કહીએ. આપણે ન્યુક્લિયસ. ઓકે, હવે એમાં એવું આપણે શીખ્યા હતા કે આમાં વચ્ચે જે છે બધોય પોઝિટિવ જેટલો પણ ચાર્જ છે એ બધો વચ્ચે હોય. બધો પોઝિટિવ ચાર્જ અહીંયા વચ્ચે હોય અને એની હારે હારે અંદર ન્યુટ્રોન પણ હોય. એ પાર્ટને આપણે ન્યુક્લિયસ કહેતા હતા. અને ઇલેક્ટ્રોન જે છે સર એની આજુબાજુ ઓર્બિટ ઉપર રિવોલ્વ કરતો હોય, ક્લોકવાઇઝ, એન્ટર ક્લોકવાઇઝ, આઈધર. એવી ઘણી બધી ઓર્બિટ હોય કે જ્યાં ઇલેક્ટ્રોન રોટેટ કરતો હોય. પણ જેટલું પણ ડિસ્કશન હતું ને વાત કઈ હતી ખબર? સર આ ન્યુક્લિયસની બહારની વાત હતી કે ઇલેક્ટ્રોન બહારની ઓર્બિટમાં ક્યાં ક્યાં ફરી શકે, કઈ ઓર્બિટમાંથી ક્યાં જમ્પ મારીને કેટલી એનર્જી બહાર નીકાળી શકે, તમે કેટલી એનર્જી આપો કે ઇલેક્ટ્રોન બહાર જઈ શકે. એવા કોઈ પણ એટમ માટે આપણે આની વાત કરી હતી, ઇલેક્ટ્રોનની બહારની. આ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરવાનું છે આ ન્યુક્લિયસ વિશે કે સર આ શું છે. અહીંથી આપણે ચાલુ કરવાનું છે. હવે એટલો તો કેટલો આઈડિયા ચેપ્ટર નંબર 12માં હતો ઈ જો તમને યાદ હોય તો સર આની એપ્રોક્સિમેટ રેડિયસ ઓફ ન્યુક્લિયસ એ આપણે જોઈ હતી સર 10⁻⁻15 ની રેન્જમાં હોય. આપણે ફર્મીમાં નથી લખતા, -15 ની આજુબાજુ રેન્જમાં હોય આ ન્યુક્લિયસની રેડિયસ. અને હું આખા એટમ્સની જો વાત કરું તો રેડિયસ ઓફ એટમ્સ એ કંઈક એંગસ્ટ્રોમમાં હોય, એટલે -10 મીટરની રેન્જમાં હોય. એટલી વાત આપણે થઈ હતી. એટલે તમે ખાલી અંદાજો લગાડો કે સર ન્યુક્લિયસ જે છે એ આની કરતા કેટલો નાનો હશે. તમે ન્યુક્લિયસને આ બંનેનું તમે કમ્પેરિઝન કરો, રેશિયો ખબર પડે સર બહુ નાનો હોય. બીજું કે સર આપણને જો આખાનું બધાનું માસ ખબર પડે, એવી વાત થઈ હતી કે મેજોરિટી માસ જે છે, મેજોરિટી માસ of atom is concentrated at center of atoms. મેક્સિમમ મીન્સ કે 99.9% માસ ત્યાં જ હોય. અને એ જે ભાગ છે સેન્ટર, એને આપણે કહીએ છીએ ન્યુક્લિયસ. એ જે સેન્ટર ઓફ એટમ્સ છે એને આપણે કહીએ ન્યુક્લિયસ. યા ન્યુક્લિયાઈ કહેવાય છે બહુ વધારે પડતામાં. હવે તમે જુઓ કે સર મોટા ભાગનું માસ તો સર અહીંયા વચ્ચે છે અને એની રેન્જ ઉપરથી તમે રેડિયસ ઉપરથી અંદાજો લગાવો સર આ કેટલું નાનું હશે. તો તમે વિચારો કે માન લો કે તમે જે ક્લાસરૂમમાં બેઠા છો, મેં પહેલા કીધું કે ક્લાસરૂમ આખો જો એટમ હોય તો વચ્ચે કંઈક સેન્ટર ઉપર એક પેન રાખો, પેનની જે આ ટીપ આવે ને એ એનો ન્યુક્લિયસ થયો. અને પાછું આખા રૂમનું માસ આખા ટીપની અંદર હશે. એટલે તમે જો આની ડેન્સિટી બહુ વધારે હોય. આપણે આજે ડેન્સિટી પણ ફાઇન્ડ કરશું કેલ્ક્યુલેશનથી કે સર આની ડેન્સિટી એક તો બહુ ડેન્સર હોય અને બધું માસ ક્યાં હોય? સેન્ટરમાં. એને આપણે શું કહીએ? ન્યુક્લિયસ. ક્લિયર? તો ત્યાંથી આપણે ઇન્ટ્રોડક્શનથી ચાલુ થાય છે. ખાલી એકવાર ખાલી તમારે રીડ કરવાની છે પ્રસ્તાવના શું છે ન્યુક્લિયસ. પછી આ ચેપ્ટરમાં આપણે એ જ શીખશું કે આ ન્યુક્લિયસની રેડિયસ કેવી હોય, કેમ કે બધાના ન્યુક્લિયસ અલગ હોય, હાઇડ્રોજન અલગ, લિથિયમ અલગ, બધાના રેડિયસ ફાઇન્ડ કરવાની ન્યુક્લિયસની. એ આખું ચેપ્ટર એના ઉપર છે આખું, કે ન્યુક્લિયસ બન્યો કઈ રીતે હશે,
એવો પણ ક્વેશ્ચન થાય કે સર ન્યુક્લિયસની અંદર આપણે એવું કહીએ છીએ કે ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન બધા હોય, ન્યુટ્રોન બધા હોય. ચલો ન્યુટ્રોનનો તો સવાલ નથી, પણ પ્રોટોન એટલા નજીક કેમ રહીએ કે બે પ્રોટોન હોય જો તો સર રિપલ્ઝન થઈને બહાર નીકળી જવો જોઈએ. કોલમ્બિયન રિપલ્ઝન ફોર્સ પાછું સ્ટ્રોંગ છે, એ થોડું કઈ ગ્રેવિટેશનની જેમ વીક છે. તો સર બાર કેમ નહીં? તો આ ચેપ્ટરમાં આપણે એ સ્ટડી કરશું. ક્લિયર? એનું આખું ચેપ્ટર છે. એક ધ્યાનથી ઇન્ટ્રોડક્શન એક ખાલી રીડ કરી લેજો તમે. આપણે મેન જે છે ટોપિક પર જઈએ. ફર્સ્ટ ટોપિક ક્લિયર? હું પેલા મારી રીતે તમને એક્સપ્લેન કરી દઉં છું. બરાબર, કેટલીક ટર્મ્સ છે આજે આપણે જે શીખવાના છીએ એ ટર્મ્સ બધી આપણે યાદ રાખશું, ન્યુક્લિયસ ચેપ્ટરમાં કામ લાગશે. જેમ કે સૌથી પહેલી આ ફર્સ્ટ છે આપણું AMU. ક્લિયર? આને કહેવાય છે, ફૂલ ફોર્મ છે એટોમિક માસ યુનિટ. આ રીતનું એક એટોમિક માસ યુનિટ છે. હવે ધ્યાનથી શું છે આ? તો આ તમારા એટમનું જે ન્યુક્લિયસનું માસ માપવાનું હોય એનો એક યુનિટ જ છે આ, કે જેથી તમે એટમ્સના માસ મેઝર કરી શકો. કેમ કે તમે જો સર આ કેટલી નાની વાત છે, 10⁻⁻15 મીટરની વાત છે, એટલે લગભગ આપણે અંદાજો ન લગાડીએ, નરી આંખે તો જોઈ જ નથી શકવાના. તો સર એવા બધા એટમ્સ છે, એના જે પાર્ટિકલ છે સર, જો એનો આપણે માસ મેઝર કરીએ અને કિલોગ્રામમાં માપવા જઈએ તો એ તો મૂર્ખામી ભર્યું કહેવાય. તમે પ્રોટોન કે ઇલેક્ટ્રોનનું માસ તમે જુઓ જ ખરા, 10⁻31 kg, -27 kg ની રેન્જમાં હોય. એવો કયો કાંટો છે કે આપણને એ માપી દે? અને એને કિલોગ્રામમાં તો તમે જો તો 0 પોઈન્ટ પાછળ માન લો -27 છે તો પોઈન્ટ પછી 26 0 આવશે, 26, અને પછી જે નંબર આવવાનો એ આવવાનો 166. તો એટલે પછી શું કર્યું કે સાયન્ટિસ્ટ એક અલગ યુનિટ ડિસાઇડ કર્યો જેને કહેવાય એટોમિક માસ યુનિટ. આની ડેફિનેશન શું છે? ધ્યાનથી કઈ રીતે મેઝર કરાય? તો 1 AMU કોને કહેવાય? તેની ડેફિનેશન છે કે તમે છે ને એક કાર્બન લઈ લો, અનઉત્તેજિત અનએક્સાઇટેડ કાર્બન લઈ લો. બરાબર, હવે કાર્બનને છે ને તમે 12 ભાગ કરી નાખો, કેમ કે એક યુ પર્ટિક્યુલર ક્યાંક ડિફાઇન તો આપણે કરવો જ પડે. આપણે કેમ સ્કેલમાં લખ્યું હોય કે અહીંથી એટલું 1 મીટર, તો આપણે 1 મીટર ડિફાઇન કર્યું છે, પછી એની અંદર 10 ભાગ કરીને એને 1 સેન્ટીમીટર કીધો. એમ એટોમિક માસ યુનિટ ડિફાઇન કરવા માટે એમને શું કર્યું? એક કાર્બન લીધો, કાર્બનના 12 ટુકડા કર્યા, અને એ જે 12 ટુકડામાંથી એક ટુકડાનું જે માસ આવે એને એ લોકોએ કીધું 1 AMU. તમે અંદાજ લો કે કાર્બનની અંદર 12, કાર્બનના ન્યુક્લિયસના તમે 12 ટુકડા કરો કાર્બનના, તો કાર્બનની અંદર હોય શું સર? 12. એનો એટોમિક નંબર તમને ખબર છે કાર્બનની અંદર એટોમિક માસ સર 6 પ્રોટોન હોય, 6 ન્યુટ્રોન હોય, જો તમને યાદ હોય તો. કેમેસ્ટ્રીમાં એવું કંઈક આવી ગયું, એટલે એક પાર્ટિકલનું માસ તમને મળી જાય. ક્લિયર? પણ અત્યારે AMU એટલે શું થઈ ગયું આપણને ક્લિયર કટ એટલી ખબર પડી ગઈ, ઇટ ઇઝ ધી 1/12th પાર્ટ of mass of, clear, 1/12th part of mass of carbon. 6C12 લખી દઉં હું, આપણે થોડુંક સાઇન લેંગ્વેજ એને નામ. અને જે કાર્બન જે છે 6C12 એનું માસ કંઈક આવું હતું, માસ ઓફ 6C12, મને નંબર એક્ઝેક્ટલી યાદ નથી, પણ 12 પોઈન્ટ કંઈક સમથિંગ, તમે આખું માસ એનું કરો તો તમને મળશે. ક્લિયર? હવે એને આમ કેજીમાં તમે લેવા જાઓ ને તો કેજીમાં કંઈક એટલું આવે, આ તમે યુમાં કીધું, કેજીમાં 1.9927 સમથિંગ કંઈક 10⁻⁻26 આવું કંઈક છે કેજીમાં. ક્લિયર? હમણાં નંબર આપણે હું તમને એક્ઝેક્ટલી કહી દઈશ કે એને એક કાર્બન એટમ લીધો કે એનું માસ કેજીમાં એટલું હતું, પછી એને શું કર્યું સર? આનો 12th પાર્ટ કરવાનો, ત્યારે આપણને શું મળશે? ત્યારે આપણને સર 1U મળશે. મીન્સ કે આ AMU ને સિમ્બોલ છે સર U વડે ડિનોટ કરાય. એટલે માની લો કે મારે 1U જો જોતું છે સર, તો આનો 12th પાર્ટ કરો, એટલે આને ડિવાઈડ બાય 12 કરવાના, 1.99
7 ઇન્ટુ 10⁻⁻26 ડિવાઈડ બાય 12 એટલે તમે કેલ્ક્યુલેટરમાં કરો તો કંઈક આન્સર તમારો આવશે 1.66053 સમથિંગ 10⁻⁻27 kg. આ 1 U મળ્યો આપણને. બોલો ક્લિયર છે એટલી વસ્તુ? 1 U આપણને મળ્યો. ચાલશે. બોલો આવડશે? 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તમારે એટલું લખવાનું. એની ડેફિનેશન પહેલા તો સિમ્પલ જ છે કે અનુત્તેજિત કાર્બનના 12મા ભાગને 1 એટોમિક માસ યુનિટ કહેવાય અથવા તો 1/12 પાર્ટ ઓફ ધી કાર્બન that is known as 1 AMU. પછી તમારે આ યાદ રાખવી પડશે વેલ્યુ બોર્ડ માટે. બાકી ક્વેશ્ચનમાં તો આપણે એક જ યાદ રાખવાની 1 = 1.66053 એ જ યાદ રાખવાની છે. બોલો ક્લિયર? આ પહેલો ટોપિક હતો. જો બહુ નાના ટોપિક છે, ચેપ્ટર બહુ નાનું છે, લગભગ 4 લેક્ચરનું ચેપ્ટર છે. JEE નીટ એડવાન્સ બધું આવી ગયું અને આવા નાના ટોપિક જ છે. તો ફર્સ્ટ ટોપિક જે છે આપણો એ હતો 1 AMU. બોલો ક્લિયર? જો એક્ઝેક્ટ માસ કંઈક આવું છે 1.992647 9926 મેં 7 કરી નાખ્યું છે રાઉન્ડ ઓફ. ક્લિયર? તમને જ્યાં સુધી આંકડા યાદ રહે ત્યાં સુધી યાદ રાખવાના. પછી આપણને એની ડેફિનેશન આપી છે, લખી દઈએ અહીંયા. હા, ધ એટોમિક માસ યુનિટ એટલે યુ એ શું છે? 1/12 ઓફ માસ ઓફ ધી કાર્બન એટમ. બસ આ ડેફિનેશન છે અને એ આપણે કર્યું તો કેટલું આવ્યું? તો કંઈક આન્સર 1.660539. એટલે યસ સર આપણે કાર્બનનો 1/12 નથી કરતા, ડાયરેક્ટ હાઇડ્રોજનને માપી નાખે એમાં એક જ પ્રોટોન હોય. પણ એમ પ્રેક્ટિકલી જ્યારે પહેલા જે હતું ને કાર્બનનું માઇનલો માસ ફાઇન્ડ કરવું ઇઝીલી હતું. એને કોઈ પણ એક રેફરન્સ લેવો હતો તો એવું કહીએ કે સર હાઇડ્રોજન લેવું તો ઇઝી જ પડે ને. પણ આપણે અગેન વાત શું થાય છે, માની લો કે એટલો નાનું હોય છે આ, અને આ રીતે આપણે કાર્બનનું માસ એ તમે જે લો છો 1.99 એ તમને એવું લાગે કાટમ કેમ આપ્યું નહીં હોય. ક્લિયર? અને બીજું ક્વેશ્ચન એ છે કે સર હાઇડ્રોજનનું કેમ ન લીધું? તો સર હાઇડ્રોજનનું માસ ઓલરેડી એની પાસે એક જ પ્રોટોન છે. હવે એક પ્રોટોન એટલો હલકો હોય કે એનું અંદાજિત લગાવવું અલગ અલગ હતું. એક પ્રોટોનનું એનું માસ, હાઇડ્રોજનનું આખું માસ હોય તો એ જ આપણે પ્રોટોનનો કહી દઈએ, પણ એનો અંદાજો જ લગાવવો અલગ અલગ હતો. અને કાર્બનની અંદર પાછા કેવું હશે? પ્રોટોનની હારે હારે ન્યુટ્રોન હશે. એટલે આગળ જતા ન્યુટ્રોનનું જ્યારે માસ ફાઇન્ડ કરવું હશે ને ત્યારે આપણને કાર્બન વધારે હેલ્પ થશે. ક્લિયર? ડન. અને મેન એમને શું છે, એક પ્રોપર એને કોઈક રેફરન્સ જોતો હતો, એને કાર્બનનો રેફરન્સ લીધો છે. જેમ કે 1 મીટરની ડેફિનેશનમાં તમને ખ્યાલ હોય તો સ્પીડ ઓફ લાઇટ લીધું છે. 1 મીટરની ડેફિનેશન આપણે યાદ નથી રાખતા જનરલી, પણ જે 1 મીટર એમને ડિફાઇન કર્યું છે એને સ્પીડ ઓફ લાઇટ લીધેલી છે. કે એનાથી એને 1 મીટર ડિસાઇડ કેમ એવું કર્યું? કેમ કે કોઈ સ્ટાન્ડર્ડ વેલ્યુ એને જે ખબર હોય એ વખતે નોન હોય એ એને લેવાની હતી, એટલે એને કાર્બન લીધી છે. બોલો ક્લિયર? કોણ હતું? સોરી મારું ધ્યાન નહોતું. ઓકે ડન. ઓકે, હવે અહીંયાથી એક બીજી વસ્તુ, 3 વસ્તુ બીજી એક શીખવાડું છું, જે કેમિસ્ટ્રીનો પોર્શન છે. એક ટોપિક પૂરો. ક્લિયર? એક નાનો એવો હતો ડેફિનેશન ને વેલ્યુ. એમાં 1 U કેટલું હતું એ પાછું વેલ્યુ યાદ રાખજો, 1.66. જો કે માસ ઓફ પ્રોટોન જ આવ્યું. ક્લિયર? હવે નેક્સ્ટ આપણી પાસે 3 વસ્તુ છે. એક છે આપણી પાસે આઇસોટોપ્સ, પછી છે આપણી પાસે આઇસોબાર, અને એની પછી છે આપણી પાસે એક આઇસોટોન. બરાબર? ઓલરેડી આપણી પાસે આ કેમિસ્ટ્રીનું આવી જ ગયું છે 3 વર્ડ.
આઈસોબાર, આઈસોટોન અને આઈસોટોપ્સ. ક્લિયર? એ લઈ જતા પહેલા તમને હું એકવાર બીજી વસ્તુ કે કોઈ પણ કેમેસ્ટ્રીમાં કોઈ પણ એટમને બતાવવો હોય, તમારે ડિનોટ કરવો હોય, તો એને કંઈક આ રીતે તમે ડિનોટ કર્યો કે માન લો કે એક્સ એટમ છે, સપોઝ એક્સ એટમ છે, તો અહીંયા સફિક્સમાં અહીંયા છે ને લખવામાં આવે એને ઝેડ કહેવાય, અને અહીંયા ઉપર જે છે અહીંયા હોય કાં તો અહીંયા હોય એને આપણે એ કહીએ. ઘણા અહીંયા લખે છે. બોલો ક્લિયર? ઝેડ અને આ એ. હવે શું છે બંને જોજો ધ્યાનથી. એમાં જે આ ઝેડ છે, ઝેડ, એ ઝેડ ને આપણે કહીએ એટોમિક નંબર. એટોમિક નંબર જો ગુજરાતીમાં કહીએ તો પરમાણુય ક્રમાંક. ક્લિયર? એને આપણે એટોમિક નંબર કહીએ એટલે પરમાણુય ક્રમાંક થાય. હવે ધ્યાનથી ઈ શું હોય તો ઈ તમને ઈ એટમમાં નંબર ઓફ પ્રોટોન બતાવે. એટલે આપણને કોઈ પણ ન્યુક્લિયસ કે કોઈ પણ એટમ્સ આપ્યો હોય અને એમ કે આ રીતે આપ્યો છે, તો અહીંયા જે હોય એ એટલા કેટલા હશે નંબર ઓફ પ્રોટોન. અને તમને એ ખબર છે કોઈ પણ એટમ એની અનએક્સાઇટેડ કન્ડિશન હોય કે આયન્સ નો બન્યો હોય, અનઆયોનાઇઝ હોય, તો એ એટમ જે છે એનો ટોટલી ચાર્જ ન્યુટ્રલ જ હોય, 0. તો સર જેટલા નંબર ઓફ પ્રોટોન હોય એટલા જ નંબર ઓફ શું હોય એના ઇલેક્ટ્રોન. બોલો પહેલી વસ્તુ ક્લિયર? હવે વાત કરીએ સર આ ઉપર બીજું જે છે એ શું છે? અહીંયા જે એ લખ્યો છે ધ્યાનથી, આ એ એટલે કહેવાય એટોમિક માસ. ધ્યાનથી આપણે એ જે લખ્યો છે એ એટલે થાય એટોમિક માસ. ક્લિયર? ચાલો, ગુજરાતીમાં એટોમિક માસ ને પરમાણુય દળાંક કહેવાય તો પરમાણુય ભાર પણ કહે છે. આપણે એટોમિક માસ જ હું બોલી એટલે યાદ રાખજો. ક્લિયર? ઈ છે શું? તો સર એટોમિક માસ એટલે નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન. ક્લિયર? ઈ તમને શું આપે? એ આપે. એટલે એ ઇઝ ઇક્વલ ટુ તમે જુઓ સર નંબર ઓફ પ્રોટોન, ઈ નંબર ઓફ પ્રોટોન એટલે કે આ પી થયું, ઈ તો શું છે સર? ઝેડ. તો ઝેડ પ્લસ એન. એક આ ફોર્મ્યુલા યાદ રાખો. એટલે કાલ ઉઠી ન્યુટ્રોનનો નંબર જોવે તમારે તો ટોટલ જે એ આપ્યો હોય માઇનસ તમારે પ્લસ આ સાઈડ જાય તો માઇનસ ઝેડ કરી દેવાનો. ક્લિયર? તમારે ન્યુટ્રોનના નંબર જોતા હોય તો બોલો આવડશે? આવું લગભગ કેમિસ્ટ્રીમાં બધાને આવી જ ગયું. એટલે બેઝિક તો ક્લિયર જ હોય કે કોઈ પણ એટમ્સ હોય તો સફિક્સમાં હોય ઝેડ હશે, એ શું હોય? તમારો એટોમિક નંબર. એની અંદર એટલા પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય. પણ દરેકની અંદર જેટલા પ્રોટોન હોય એટલા ન્યુટ્રોન હોવું જરૂરી નથી. અહીંયાથી ખબર પડે પરમાણુય દળાંક ઉપરથી કે એટોમિક માસ એનું આપ્યું છે એ શું બધા પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ક્લિયર? અચ્છા, પછી તમારે નંબર ઓફ ન્યુટ્રોન જોતો હોય તો આમાંથી ઝેડ માઇનસ કરી દેવાનો. બોલો ક્લિયર? હવે જો આ કોને કહેવાય? આઇસોટોપ્સ. ધ્યાનથી, આઇસોટોન અને આઇસોબાર આ ત્રણ વસ્તુ છે. આઇસોટોપ્સ સૌથી પહેલા, આઇસોટોપ્સ કોને કહીશું? તો એવા મટીરિયલ અથવા તો એવા એલિમેન્ટ કે જેના ઝેડ સેમ હોય. ઝેડ સેમ હોય મીન્સ કે એના નંબર ઓફ પ્રોટોન સેમ હોય. નંબર ઓફ પ્રોટોન સેમ મીન્સ કે સર એનો એટોમિક નંબર સેમ હોય. એટોમિક નંબર સેમ હોય મીન્સ કે એ તમારો જે પિરિયોડિક ટેબલ છે એમાં એક જ જગ્યાએ આવેલા હોય. પણ એ ડિફરન્ટ હોય એના. સર એ ડિફરન્ટ હોય તો એનો મતલબ કે સર એ તો શું છે સર? ઝેડ પ્લસ એન. અને આપણે વાત થઈ સર ઝેડ હોય એનો મતલબ કે અંદર એન ડિફરન્ટ હશે. તો એવા એલિમેન્ટ્સને કહેવાય આઇસોટોપ્સ. એને પિરિયોડિક ટેબલમાં મૂકવા હોય ને તો એક જ ખાના ઉપર આવે. ખ્યાલ આવે છે? પિરિયોડિક ટેબલમાં એક જ જગ્યાએ આવે.
ક્લિયર? કેમ કે બંનેના ઝેડ કેવો હોય છે? સેમ, પણ બંનેની અંદર નંબર ઓફ ન્યુટ્રોન કેવો હોય છે? અલગ અલગ. સર કોઈ એક્ઝામ્પલ? તો આપણી પાસે એક એક્ઝામ્પલ છે એવું, ધ્યાનથી તમારે યાદ રાખવાનું છે કે આપણી પાસે એક છે 1H1 જેને હાઇડ્રોજન કહેવાય, અને એક છે આપણી પાસે 1H2 જેને ડ્યુટેરોન કહેવાય. ક્લિયર? હજી એક આવે છે 1H3 ટ્રિટિયમ, પણ આપણે એકથી એક્ઝામ્પલ ચાલી જાય. એટલે તમે ધ્યાનથી જુઓ. સર હું પેલા હાઇડ્રોજનની જો હું વાત કરું, 1H1 આપણે હાઇડ્રોજનની જો વાત કરીએ સર, તો સર હાઇડ્રોજન એટલે કે 1H1, તો સર આની અંદર જો મને કોઈ એમ કહે સર નંબર ઓફ પ્રોટોન કેટલા, તો સર નંબર ઓફ પ્રોટોન એટલે કે નીચે લખ્યું હોય સર Z એટલે કે 1. આ નંબર ઓફ પ્રોટોન થઈ ગયા. ક્લિયર? અચ્છા, નંબર ઓફ ન્યુટ્રોન જો કહે તો નંબર ઓફ ન્યુટ્રોનનો ફોર્મ્યુલા આપણી પાસે છે સર A - Z એટલે કે ઉપરનું માઇનસ નીચેનું, એટલે ઉપર છે 1, 1 - 1 ન્યુટ્રોન કેવો થઈ ગયા સર? 0. તો સર આ એક થઈ ગયો. બીજું આપણી પાસે હતું સર 1H2 ડ્યુટેરોન. સર 1H2 માં જુઓ ધ્યાનથી, સર 1H2 માં સર જો હું Z ની વાત કરું તો Z એટલે સર અહીંયા જે લટકતું હોય એ જ હોય, તો સર એ તો 1 જ છે, એટલે નંબર ઓફ પ્રોટોન આપણી પાસે 1 થઈ ગયા. ક્લિયર? અને માન લો કે સર ન્યુટ્રોન જોતા છે, ન્યુટ્રોન જોતા તો ન્યુટ્રોન એટલે શું થાય સર? Z એટલે કે 2, સોરી A એટલે કે 2 - 1 એટલે કેટલું આવ્યું સર? 1 આવ્યું. તો સર બંનેમાં તમે ધ્યાનથી જુઓ તો ખરા કે સર બંનેના ઝેડનો અંદાજો લગાડો તો ઝેડ તો સર બંનેમાં સેમ છે, પણ આના જે ન્યુટ્રોન છે સર, આનો ન્યુટ્રોન 0 આવ્યો અને આનો ન્યુટ્રોન સર 1 આવ્યો. તો આ બંનેને કેવા કહેવાય? એકબીજાના આઇસોટોપ્સ. ગુજરાતીમાં શું કહેતા ને, સમસ્થાનિકો, એક સ્થાન ઉપર હોય અનલ. બોલો, રેડી? ક્લિયર બધાને? ડન? હા, કરતા રહો. ઓકે, ડન. એમ હવે પછી વાત આવે છે આઇસોટોનની, અથવા આઇસોબારની વાત કરી દો. ચલો પહેલા આપણે આઇસોબારની વાત કરી લઈએ. અહીંયા લઈ લઈએ. હા, પાર્ટેશન. આઇસોટોન કોને કહેવાય? હા, કેવું લેવું? આઇસોટોન લઈ લઈએ. ચલો આપણે. ક્લિયર? મેં તો નામ ઉપરથી યાદ રાખ્યું છે કે સર આઇસોટોન ગુજરાતીમાં આઇસોટોન જ કહીશું આપણે. સર આઇસોટોન એટલે કે તમે એમાં જુઓ સર, એમાં એન્ડમાં છે ને સર ન આવે. ન મીન્સ કે ન્યુટ્રોન, એટલે એની અંદર સર શું સેમ હશે? સર આ કેસની અંદર નંબર ઓફ ન્યુટ્રોન સેમ હશે. નંબર ઓફ ન્યુટ્રોન કેવા હશે? સેમ. અને બાકી બધું ડિફરન્ટ હશે. તો એની સિવાય વધ્યું શું સર? પ્રોટોન વધ્યું, ઝેડ વધ્યો, તો સર ઝેડ ડિફરન્ટ હશે. બોલો, ક્લિયર? એનું એક્ઝામ્પલ સર, તો એનું એક્ઝામ્પલ ઘણા બધા હોય, જે મને યાદ છે હું લખું છું. આપણી પાસે માન લો Hg છે. Hg આઈ થિંક 78 નંબરનું હોય છે. 78 હોય ને કેમિસ્ટ્રી? Hg એટલે 78 અને 198. પછી એના કોઈક આઇસોટોપ્સ હોય કે, પણ એમાંનો મેં એક આ લીધો છે. તો આમાં તમે ધ્યાનથી જુઓ સર, આનું સર ઝેડ કેટલો થશે? તો ઝેડ સર થશે 78. નંબર ઓફ ન્યુટ્રોન કેટલું થશે? તો સર 198 - 78 એટલે કેટલું થશે? તમે જુઓ 9 - 7 એટલે 2, એટલે કે 120 સમથિંગ થશે નંબર ઓફ ન્યુટ્રોન. બોલો, ક્લિયર? સર એમાં નંબર ઓફ પ્રોટોનની વાત કરીએ તો સર 78, નંબર ઓફ ન્યુટ્રોન કેટલા હશે? 120. બંનેનું ટોટલ કરો પાછું 198 થાય. આ જ રીતે તમે એક બીજો એટમ્સ લઈ લો, AU. એ લગભગ 79 નંબર હોય છે. ક્લિયર? અને એનો કંઈક 199, ગમે તે હું લઉં છું જસ્ટ એક્ઝામ્પલ પૂરતું.
એનો કોઈ આઇસોટોપ્સ હું લઈ લઉં છું, બરાબર? તો જુઓ સર, આમાં હવે ગણીએ તો સર ઝેડ જો હું ગણવા જાઉં તો સર ઝેડ કેટલો છે સર? 79 છે. ઓકે સર, ઝેડ 79 આવી ગયો. અને નંબર ઓફ ન્યુટ્રોન જો હું ગણવા જાઉં તો સર નંબર ઓફ ન્યુટ્રોન તમે ધ્યાનથી જુઓ, 199 માઇનસ 79, 9 માઇનસ 9 કેટલા થાય છે? 9 માઇનસ 9 0, 19 માઇનસ 7 એટલે કે 120. હા, નંબર ઓફ ન્યુટ્રોન કેટલા આવ્યા સર? 120. તો સર ધ્યાનથી જોઈએ તો સર નંબર ઓફ ન્યુટ્રોન કેવા આવે છે? સેમ. અને ઝેડ કેવો છે? ડિફરન્ટ. તો આ બંનેને કેવા કે એકબીજાના આઇસોટોન. તમારે એક્ઝામ્પલ નથી યાદ રાખવાના, ચિંતા ન કરતા. પણ તમને કોઈ બે એટમ પૂછે કે આમાંથી આ બંને એકબીજાના આઇસોટોન છે કે નહીં, કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ. બોલો, એટલું ક્લિયર? આઇસોટોપ એટલે ઝેડ સેમ, એ ડિફરન્ટ, એ નહીં ડિફરન્ટ. ક્લિયર? અહીંયા પાછું લખતા જઈએ કે એ ડિફરન્ટ એટલે કે એ અને એન હું બંનેની વાત કરું છું, કે એન પોતે ડિફરન્ટ હશે તો જ એ ડિફરન્ટ આવવાનો. અને આમાં એન સેમ, ઝેડ ડિફરન્ટ, ઝેડ ડિફરન્ટ એટલે પાછું આમાં એ તો ડિફરન્ટ જ હશે. બોલો, ક્લિયર? હવે વાત કરીએ લાસ્ટ આઈસો 12. તો સર જે વધુ ઘટ્યું એ આમાં હોય. એકમાં આપણે શું સેમ રાખ્યું? ઝેડ સેમ રાખ્યો. એકમાં એન સેમ રાખ્યો. તો આમાં શું આવે સર? આમાં તમારે સેમ રાખવાનો છે, એ સેમ હોય. બરાબર? મેં કેમ યાદ રાખ્યું છે જેમ કહું, કેમ કે જો આઈસો 12, 12 એટલે 12ની સાઈડનું, એટલે કોઈ પણ એટમમાં 12ની સાઈડ એ જ લખાય. ક્લિયર? તો એ સેમ હોય અને બાકીનું બધું ડિફરન્ટ હોય. બાકીના બધામાં શું આવી ગયું સર? નંબર ઓફ પ્રોટોન ઝેડ આવી ગયા, નંબર ઓફ ન્યુટ્રોન આવી ગયા. ક્લિયર? એ ડિફરન્ટ હોય. તો એ બધાને આપણે કહીશું એકબીજાના આઈસો 12. એનું એક એક્ઝામ્પલ સર બનાવી દો. તો એનું એક એક્ઝામ્પલ તમને આપું. માની લો કે હું અહીંયા લઉં છું એક ટ્રિટિયમ લઉં છું 1H3. એક ટ્રિટિયમ લઉં છું, સમજો 1H3 ટ્રિટિયમ. તો સર ટ્રિટિયમમાં સૌથી પહેલા આપણે ઝેડ ગણી દો તો મને. તો સર ઝેડ ગણવાનો થોડો હોય, નીચે જે લટકતું હોય એ આપણો ઝેડ હોય, એટલે કે નંબર ઓફ પ્રોટોન 1. પછી સર મારે ન્યુટ્રોન જોઈએ તો નંબર ઓફ ન્યુટ્રોન કેમ ફાઇન્ડ કરે સર? ઉપર જે હોય એમાંથી નીચેનું -3 - 2 એટલે ડાયરેક્ટ કરી દઉં તો 2 આવે. બોલો, ક્લિયર? પછી એક હું હિલિયમનો સમસ્થાનિક લઉં છું 2He3. 2He3 હિલિયમનો કોઈ સમસ્થાનિક છે. તો સર એમાં આપણે જો વાત કરીએ તો સર એમાં ઝેડ ગણવા જાય તો સર નીચે જે લટકતું એ ઝેડ હોય, એટલે કે એ સર 2 હોય. અને ન્યુટ્રોન શું હોય સર? ઉપરથી નીચે માઇનસ કરવાનું, 3 - 2 એટલે શું આવે સર? 1. એ સર આમાં તમે જો તો સેમ વસ્તુ જે આવી, તમે જો ઝેડ સેમ છે બંનેની, ઝેડ એ ડિફરન્સ સર, એને ડિફરન્સ સેમ શું છે સર? ઉપરનું 12ની વસ્તુ સેમ છે એટલે આઈસો 12 થઈ ગયા. બાકી બધું કેવું છે? ડિફરન્ટ. બોલો, કોઈ ડાઉટ? ક્લિયર છે એટલી વસ્તુ? તો અહીંયા બીજો ટોપિક પૂરો. હાવ નાના ટોપિક છે. પેલો એટોમિક માસ યુનિટ, પછી આઇસોટોપ્સ, આઇસોટોન, આઈસો 12. આ તો લગભગ થોડું કેમિસ્ટ્રીમાં આવી ગયું છે તમારે, એટલે વધારે પડતું વાંધો નહીં આવે એટલું. બોલો, ક્લિયર? ડન? કેમ ગયું? હા, આવ્યું. આપણી પાસે અત્યારે સમસ્થાનિકોને યાદ કરવાના. અચ્છા, હવે બીજું એક જોજો કે ઘણીવાર સમસ્થાનિકો મળે તો પ્રોબ્લેમ શું થાય ખબર? કે માની લો કે હું સમસ્થાનિક લઉં છું, કોઈ પણ માની લો આપણે હાઇડ્રોજન લઈ લઈએ. તો મને કાલ ઉઠીને કોઈક માસ ઓફ હાઇડ્રોજન પૂછે, એટોમિક માસ, તો મારે શું લેવું? 1 લેવું, 2 લેવું, 3 લેવું? કયું લેવું? જનરલી એક તો આપણે હાઇડ્રોજનને કેમ 1 નામ આપી દીધું છે. તો સર એમ તો આપણે કોને શું લેવું એ તો કરવું પડશે ને. કે માની લો કે હું કોઈ જગ્યાએ બહુ બધા ક્લોરીન ભેગા કરું, કાં તો ક્લોરીન ભેગા કરું. ચલો, એક કન્ટેનર છે, આની અંદર બહુ બધા ક્લોરીન ભેગા કરું, અને આપણે એવું ભણી ગયા છીએ ક્લોરીનનું એટોમિક માસ લગભગ 35.5 લઈએ છીએ આપણે. ક્લોરીનનું 35.5 લઈએ છીએ.
તો શું ક્લોરીન કોઈ સમસ્થાનિક નહીં હોય? હશે જ. પણ આ આપણે શું એનું એવરેજ નીકાળ્યું હોય. એ લોકો શું કરે, આમાંથી નીકાળે, પેલો ક્લોરીન લે એનું માસ જોવે, એ લખી લે, બીજો ક્લોરીન લે એનું માસ જોવે, ત્રીજો ક્લોરીન લે માસ, એવા માન લો કે 100 ક્લોરીન લે અને બધાના માસ નક્કી કરે. જેમ કે એને આ પહેલો ક્લોરીન માન લો ઉઠાયો, એનું માસ મને મળ્યું કે માની લો કે 34.98 મળ્યું મને માસ. બીજો ક્લોરીન ઉઠાડ્યો, એનું માસ એને માની લો એટલું મળ્યું 36.98. બસ એપ્રોક્સિમેટ લઉં છું હું, તમને કેલ્ક્યુલેશન શીખવાડું કે એવરેજ માસ કેમ ગણવાનું. અચ્છા, તો સર આમાંથી 100 માંથી એવું બની કે કેટલાક પર્સન્ટેજ મને કેટલાક આ મળ્યા હોય ને કેટલાક આ મળ્યા હોય, આની સિવાય ને મળી કે પણ આપણે બે સંસ્થાની અત્યારે વાત કરી તો કેટલાક પર્સન્ટેજ માન લો આ મળ્યું, કેટલાક આ મળ્યું હોય. માન લો 100 માંથી એમ કહો કે આપણને 75 આ મળ્યા, માન લો કે આ રીતે કહું 75.4 આપણને આ મળ્યા છે પર્સન્ટેજ, અને એમ કહું કે સર બાકીનું 75 100 - 75 25 એટલે 24.6% તો સર આ હોવા જોઈએ. અત્યારે ખાલી રફ વર્ક જ કરું છું. તો સર મારે એવરેજ માસ ક્લોરીનનું જોતું હોય તો કઈ રીતે ફાઇન્ડ કરતા હતા? તો આપણી પાસે એ પણ 11th માં કેમિસ્ટ્રીમાં આવી ગયું કે એવરેજ માસ ઓફ ક્લોરીન જોતું છે તમારે, માસ ઓફ ક્લોરીન, એવરેજ એટોમિક માસ. તો કઈ રીતે લેવાનું હોય? તો જોવાનું સર 34.98 છે તો સર 34.98 એવા કેટલા છે? તો એવા સર 75 કેટલા છે? 4%. ઓકે, બીજા કેટલા મળ્યા બીજા સર 36.98 વાળા? તો સર 36.98 વાળા કેટલા પર્સન્ટેજ મળ્યા? તો સર 24.6% મળ્યા. અને પર્સન્ટેજ હટાવો એટલે ડિવાઈડ બાય શું કરી દેવાનો? 100. કેમ કે યાર આ રીતે સમસ્થાનિકો મળતા હોય તો કોઈનું પર્ટિક્યુલર માસ આપણે થોડું કહીએ કે સાચું કહું તો આમ જ હોય છે. આપણે આનો આન્સર લાવીને ત્યારે કંઈક 35.5 આવે છે યુ, અને હકીકતમાં તમે ક્લોરીનનો ઢગલો કરો ને તો એક ક્લોરીન એવો ન મળે 35.5 નો. 34.98 વાળા મળે પ્રેક્ટિકલી કરેલું એમને, 36.98 વાળા મળે. તો આપણે કેમ 35? આપણે શું લઈએ છીએ? એવરેજ લઈએ છીએ. બોલો કોઈ ડાઉટ? 3 ટોપિક મેં લીધા છે હજી ન્યુક્લિયસના. એક તો ઇન્ટ્રોડક્શન તો બહુ નાનું છે, રેન્જનું ને એ બધું તમને કીધું, હાયર ડેન્સિટી છે, ડેન્સિટી ફાઇન્ડ કરવાની છે આજે જ. બીજું આપણે એના પછી એ જોયું કે આપણું જે ન્યુક્લિયસ છે એને માપવું હોય તો તમે જો એને કિલોગ્રામમાં માપો તો સર મૂર્ખામી ભર્યું કહેવાય. એટલો એવો નાનો એવો કિલોગ્રામમાં કહેવાય 0 કિલો જ ગણાય. તેના માટે આપણે એક નવો યુનિટ લાવ્યા જેને AMU કીધું, એની ડેફિનેશન, એની વેલ્યુ. ક્લિયર? ત્યારબાદ ઈ પત્યું પછી આપણી પાસે એક નવો આવ્યો આઇસોટોપ, આઇસોટોન ને આઇસોબાર. આ 3 વિશે ખબર હોવી જોઈએ. અને ઈ પછી આપણી પાસે એવરેજ માસ. તો પેલા એટલાનો થોડાક આપણે પ્રેક્ટિસ કરી લઈએ. ક્લિયર? માની લો આયરો જેને વેઇટેડ એવરેજ કહેવાય. તો જો ધ્યાનથી આ મેં એક એક્ઝામ્પલ લીધું, ઈ જ છે. ચાર્જ ઓફ ન્યુક્લિયસ આપણે પછી કરશું. આ જો ક્વેશ્ચન, હજી આપણે ન્યુક્લિયસની ખાલી ઇન્ફોર્મેશન લઈએ, અંદર ઘૂસ્યા જ નથી ન્યુક્લિયસની. હું આ બધું એટલે કહું છું, જ્યારે અંદર ઘૂસશું તો આ બધું કામ લાગશે. એવરેજ માસ કામ લાગવાનું છે, પછી આગળ જતા આઇસોટોપ્સ, આઇસોટોન, કેમ કે ન્યુટ્રોન અલગ અલગ જોવા મળશે બધામાં, ઈ કામ લાગવાનું છે. બધાના માસ જે છે ઈ કામ લાગવાના છે. જો એવું કીધું ટુ સ્ટેબલ આઇસોટોપ્સ ઓફ લિથિયમ, લિથિયમના 2 આઇસોટોપ્સ આપ્યા છે આપણને. એક છે 3Li6 અને 3Li7. હેવ ધ રિસ્પેક્ટિવ અબેન્ડન્સ ઓફ 7.5% અને 92.5%. મીન્સ કે 92.5% છે ને આ લિથિયમ છે અને 7.5% આ લિથિયમ છે. અને બધાના માસે આપ્યા છે, બધાના આઇસોટોપ્સના. ઓકે, ફાઇન્ડ ધ એટોમિક માસ ઓફ લિથિયમ. તો એટોમિક માસ કેટલું લેવાનું? તો સર એવરેજ લેવાનું હોય. તો સિમ્પલ કે સર 7.5% વાળું, જોજો ડાયરેક્ટ કરી દઉં છું સર, 7.5% વાળા ઈ જ 7.5% છે, એ કયા માસ વાળા છે એ જો તો
તો સર ઈ જે છે આપણી પાસે કયા માસ વાળા છે 7.5%? તો સર 6.01512 આવા છે. ઓકે, પ્લસ બીજા આઇસોટોપ મળે છે, એ કેટલા પર્સન્ટેજ મળે? તો સર એ 92.5, અને એવા કેટલા છે 92.5 વાળા? 92.5% કયા લિથિયમ હતા સર? આયરા કે 7.016 પછી 00. બોલો, ક્લિયર? ડિવાઈડ બાય શું કરી દેવાનું સર? 100. જો આ રીતે 3 હોત તો આપણે પ્લસ કરત અને પછી આનો જે આન્સર આવી તમારે લઈ લેવાનો. બોર્ડ માટે કેન્સલ છે, પણ એમસીક્યુમાં ઘણી વાર પૂછાય તો એવા તમને ડેટા આપે કે જેનું કેલ્ક્યુલેશન તમે કરી શકો, એટલે એની કોઈ ચિંતા ન કરતા. મેન શું છે? પ્રેક્ટિસ થવી જોઈએ. બોલો, ડન? ખ્યાલ આવે છે? ઓકે, ઈ થઈ જશે. એવો ને એવો સેમ બોરોન માટે આપ્યો છે. બોરોનના 2 સ્થાયી સમસ્થાનિકો છે, એ કરી નાખજો સેમ. આ થોડોક ચેન્જ છે ક્વેશ્ચનમાં. એને એવરેજ માસ આપી દીધું છે અને સાપેક્ષ પ્રમાણ ગોતવાનું છે, ટકાવારી ગોતવાની છે. આયરો નીટમાં જો પૂછાયેલો એ સેમ ક્વેશ્ચન. ક્લિયર? આ થઈ જશે. પછી હવે વાત આવે છે ન્યુટ્રોનની. ઓકે, હવે મેં અહીંથી આપણે ચેપ્ટર ચાલુ કરીએ. હવે જો જે પેલો ઓલો ક્વેશ્ચન હતો કે સર આપણે ઓલો 1 યુ લાયા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું હતું? 1.66053 10⁻⁻27 કંઈક આવ્યું હતું. ક્લિયર? ધ્યાન રાખજો. હવે અને બીજું એક સમસ્થાનિકો આવ્યું કે સર સમસ્થાનિકો બધા જેના પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુઓ ભાર અલગ અલગ હોય. મોરબીમાં કેમ કુદાકૂદ થયા છે? ઓકે, તો ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ? જોજો. એવું આપણને ખબર તો પડી કે તમે માન લો કે હું હાઇડ્રોજનની વાત કરું તો સર હાઇડ્રોજનની અંદર આપણને અલગ અલગ જોવા મળે. જેમ કે એક આ 1H1 વાળો જોવા મળે થોડા ઘણા પ્રમાણમાં, 1H2 વાળો જોવા મળે અને 1H3 વાળો પ્રમાણમાં જોવા મળે. મોટા ભાગના પ્રમાણમાં 1H1 વાળો હોય. અને સર તો બધાની અંદર એટલી તો ખબર પડી સર, પ્રોટોન તો એક જ હતો બધાની અંદર, અને એનું જ્યારે માસ માપવામાં આવ્યું તો સર એ વધારે મળતું હતું. તો એનો મતલબ કે સર તમે આખા ન્યુક્લિયસની અંદર તમે ન્યુક્લિયસનું જે માસ લો એ આખું પ્રોટોનનું તો છે નહીં સર, પ્રોટોન તો એક જ છે એવી ખબર પડી. કેમ કે એ કેમ ખબર પડી પ્રોટોન એક જ હોય? કેમ કે સર કોઈ પણ પરમાણુ વિદ્યુતની રીતે ઇલેક્ટ્રિકલી તો ન્યુટ્રલ હોય, તટસ્થ હોય. તો સર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. તો હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન હોય તો ધેર મસ્ટ બી ઓનલી વન પ્રોટોન. અને જો એક જ પ્રોટોન હોય તો સર એનું માસ આપણે માપવા જઈએ તો એક પ્રોટોનનું જે આવતું હોય યુમાં, માસ ઓફ પ્રોટોન તમે યાદ રાખજો યુમાં કેટલું થાય. તમને એમ લાગતું હશે 1 યુ થાય, પણ એક્ઝેક્ટલી 1 યુ ન થાય. માસ ઓફ પ્રોટોન 1 યુમાં કંઈક 1.00782 સમથિંગ એટલું થાય. તો સર હાઇડ્રોજનનું માસ એટલું જ આવવું જોઈએ, પણ એને કોક હાઇડ્રોજન માની લો ડ્યુટેરિયમ મળી ગયો, ટ્રિટિયમ મળી ગયો, તો સર એમાં તો વધારે જોવા મળતું હતું. તો પછી આ આઈડિયા આવ્યો કોને? ચેડવિકને. કે એનો મતલબ કે સર જે આપણે ન્યુક્લિયસની વાત કરીએ છીએ, ન્યુક્લિયસમાં વચ્ચોવચ્ચ પ્રોટોનની હારે હારે બીજો કોઈક પાર્ટિકલ એવો હશે, અને ઓબ્વિયસલી સર એ ન્યુટ્રલ હોવો જોઈએ. કેમ કે તો જ આખા એટમનો ચાર્જ 0 થાય પાછો. ક્લિયર? તો હું હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લઉં છું. માની લો કે હું સોડિયમ લઈ લઉં તો સોડિયમમાં સર 11 ઇલેક્ટ્રોન ખબર પડી તો 11 પ્રોટોન તો હોવા જ જોઈએ. સદનસીબ એમાં માન લો કે સોડિયમમાં તમે જોવા જાઓ તો 11 ઇલેક્ટ્રોન છે તો 11 પ્રોટોન હોવા જોઈએ. પણ એની અંદર તમને જો એનો એટોમિક માસ આપણે કહીએ સોડિયમનું 23 કંઈક લઈએ છીએ.
ખ્યાલ આવે છે? એટલે રીતે સમસ્થાનિકોમાં હું હાઇડ્રોજનની જો હું વાત કરું તો હાઇડ્રોજનમાં સર એની અંદર એક પ્રોટોન તો હોવો જ જોઈએ કમ્પલસરી, કેમ કે એક ઇલેક્ટ્રોન છે એ માઇનસ હોય ને એટલો જ 1 પ્લસ હોય તો 0 થાય. તો સર એક પ્રોટોન હોય તો એનું માસ માપવા જઈએ તો સર 1 U જેટલું જ આવવું જોઈએ, એક પ્રોટોન જેટલું જ. પણ ક્યારેક ભૂલથી કન્ટેનરમાંથી હાઇડ્રોજનનો એટમ ઉપાડો ડ્યુટેરિયમ આવી ગયો તો સર એનું માસ અલગ જોવા મળતું હતું, ટ્રિટિયમનું અલગ જોવા મળતું હતું. એટલે પછી ચેડવિકને વિચાર આવ્યો કે એનો મતલબ કે આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન તો છે પણ હારે હારે એવો કોઈ બીજો પાર્ટિકલ હશે. અને પાછું એક્ઝેક્ટલી માસ કેવાય મળ્યા ખબર? માન લો કે આનું માસ હું સપોઝ ખાલી એમને લઉં છું, એવું હશે નહીં. સપોઝ કે આનું માસ 1 U મળ્યું તો ભૂલથી આ ઉઠાઈને આવી જાય ને તો આનું માસ 2 U મળે છે. તો જનરલી અંદાજો હું લગાડીએ કે આપણે સર એવો અંદાજો લગાડીએ સર આની અંદર 2 પ્રોટોન હોય તો એ પાછા આપણે ખોટા પડીએ કે સર હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન છે તો પ્રોટોન તો એક જ હોવો જોઈએ. તો એ કમ્પલસરી હતું કે આમાંથી 1 U માસ છે ને એ એક પ્રોટોનનું છે, એ 1 U પકડી લીધું. તો બીજું જે 1 U છે સર એનો મતલબ કે પ્રોટોન જેટલા જ માસ વાળો કોઈ બીજો પાર્ટિકલ છે જે ન્યુટ્રલ છે. અને એનું ઇન્વેન્શન પછી કર્યું ચેડવિકે. અને એ ચેડવિકને પછી આ ન્યુટ્રોનની શોધ કરવા માટે પણ એને એક નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. બોલો ક્લિયર? 1935માં લગભગ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. કેમ નોબેલ પ્રાઇઝ મળ્યું? આના માટે, કેમ કે છે ને ન્યુટ્રોન ને ઇન્વેન્ટ કરવો સૌથી અઘરો હતો. પ્રોટોન તો ખબર પડી સર પોઝિટિવ ચાર્જ છે એટલે અને પાછળ નેગેટિવ ચાર્જ છે, થોડુંક ઇઝીલી મળી જતું હતું. પણ આ તો સર ન્યુટ્રલ છે એટલે સૌથી છેલ્લે ઇન્વેન્શન ન્યુટ્રોનનું થયું હતું. બોલો આવડશે? આખી વાર્તા છે, એકવાર વાંચવાની આ રીતે. ડન? ઇન્વેન્શન ખાલી યાદ રાખજો કોણે કર્યું હતું, તો જેમ્સ ચેડવિકે. એનું નામ તમે ખાલી એક યાદ રાખજો. ચેડવિક નામનો સાયન્ટિસ્ટ હતો, કિંગ એનું આવ્યું જેમ્સ ચેડવિક. 1932માં ઇન્વેન્ટ કર્યું, પછી 1935માં એને નોબેલ પ્રાઇઝ મળ્યું. આપણે યાદ રાખવાનું નથી. બોલો આવડશે? ન્યુટ્રોનનું અને પછી ન્યુટ્રોનનું માસ એ કંઈક જો એટલું મળી ગયું કે ન્યુટ્રોનનું માસ એને લીધું છે 1.00866 અને તમે આમાં કન્વર્ટ કરો છો કેજીમાં તો ઓલમોસ્ટ પ્રોટોન જેટલું જ થાય. 1.0053 આવતું હતું ને પ્રોટોનનું. ક્લિયર? આ વેલ્યુ યાદ રાખવાની છે. ઘણીવાર ક્વેશ્ચનમાં નથી આપતા કે માસ ઓફ ન્યુટ્રોન કેટલું તો યુ અને માસ ઓફ પ્રોટોન એ તમે યાદ રાખી લેજો. લખી દઉં છું, માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1.00785 સમથિંગ થાય છે. 785 કરી દો તો ચાલશે. 785 એટલું યાદ રાખજો. બસ આ બે વેલ્યુ અત્યારે યાદ રાખવાની છે. ભાઈ એક તમને ખાલી જાતે વર્ક આપું છું, તમે કહો સર માસ ઓફ ઇલેક્ટ્રોન ને યુમાં કન્વર્ટ કરીને મને દેજો કે 1 U ઇઝ ઇક્વલ ટુ આ મળે તો 9.1 × 10⁻31 કેટલું કરીને તમે યાદ રાખવું હોય તો રાખજો ને કે એનું ચાલશે. પણ આ ખાસ યાદ રાખજો. બોલો ક્લિયર? માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન. અને બીજું એક તમને અત્યારથી ચેતી દો કે આ ચેપ્ટરના MCQ તમે ગમે તે PYQ સોલ્વ કરશો ને તો એક્ઝેક્ટ આન્સર લગભગ નહીં આવે, કેમ કે સર બધું એપ્રોક્સિમેટ ઉપર ચાલે છે. એટલે તમને ક્વેશ્ચનમાં ઓપ્શન એવા દૂર દૂર આપ્યા હોય એટલે એની કોઈ ચિંતા ન કરતા. ઓકે, તો આ એક પતી ગયું, સિમ્બોલ પતી ગયા આપણા. કેટલા ટોપિક પત્યા જો હું લખી દઉં કે સૌથી પહેલા સર ઇન્ટ્રો થયું એક. સર ઇન્ટ્રો પતી ગયું એક કે બહુ નાનો હોય છે, બધું માસ ત્યાં કેન્દ્રિત થયું હોય છે, સેન્ટ્રોઇડ થયું હોય અને એને આપણે ન્યુક્લિયસ કહીએ. પછી બીજું AMU પતી ગયું, એટોમિક માસ યુનિટ. બહુ નાના ટોપિક છે એટલે ફટાફટ પતે. AMU પતી ગયું. પછી આપણે આ સિમ્બોલ વાળું મેં પછી લઈ લીધું હતું વચ્ચે. સિમ્બોલ્સ એન્ડ નોટેશન. ત્યાર પછી આપણી પાસે પત્યું આઇસોટોપ્સ, આઇસોટોન અને આઇસોબાર. ત્યારબાદ ઇન્વેન્શન ઓફ ન્યુટ્રોન અને એક પત્યું આપણી પાસે એવરેજ વેઇટ. ક્લિયર? અને પછી આવ્યું પાસે ન્યુટ્રોન આવ્યું. બહુ નાના 2-2 માર્ક્સના ટોપિક છે, કંઈ વધારે છે નહીં.
ક્લિયર? એટલાના એમસીક્યુ આપણે પહેલા કરીએ થોડા સોલ્વ, તો આપણને વધારે ખ્યાલ આવે. આ પછી એક્ઝામ્પલ આપ્યા છે બધા, આઇસોટોપ્સના એક્ઝામ્પલ આપ્યા છે. ત્યારબાદ આ રીતે તમને આઇસોટોનના એક્ઝામ્પલ આપ્યા છે. 80 આવે. ક્લિયર? મેં ખાલી એક એક્ઝામ્પલ બનાવ્યા છે ને. ચલો હવે એમસીક્યુ જોજો બધા કેવા છે. ખાલી તમને એમ થાય છે આવા એમસીક્યુ હોય. હાઉ મેની પ્રોટોન, ન્યુટ્રોન એન્ડ ન્યુક્લિયોન્સ? આ એક જોજો. પ્રોટોન, સર પ્રોટોનની ખબર પડી જાય. અહીંયા જે લટકતું હોય સર એ તો પ્રોટોન હોય. તો પેલું શું પૂછ્યું છે આપણને? પ્રોટોન. પ્રોટોન કેટલા થાય સર? 82. હલો, બાત ખતમ. ન્યુટ્રોન તો સર ઉપરનામાંથી નીચેનું માઇનસ કરો એટલે કે 106 માઇનસ 82 એટલે તમારો આન્સર આવી જાય. 6 માઇનસ 2 4, 20 માઇનસ એટલે 124. તો એવો ઓપ્શન તમે ગોતો 82 અને 124 એવો સી આવે છે. પછી સર આ શું હતું? ન્યુક્લિયોન. ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. કેમ એને ન્યુક્લિયોન કહેવાય? કેમ કે સર એ ક્યાં રહી છે? સર એ ન્યુક્લિયસની અંદર રહી છે. આપણે કેમ ઇન્ડિયામાં રહીએ તો ઇન્ડિયન, એમ એની જે કન્ટ્રી છે સર એ ન્યુક્લિયસ છે એટલે એને ન્યુક્લિયોન્સ કહેવાય. ન્યુક્લિયોન્સ કે એટલે બે લેવાના, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો એ તો તમારો ઓટોમેટિક તો કરેલો જ હોય ઉપર 1206 વાળો આન્સર. બોલો, આવડશે? ક્લિયર? ચાલો ત્યાંથી સેમ ફટાફટ. પ્રોટોન કેટલા? પ્રોટોન તો સર 92. ન્યુક્લિયોન કેટલા? ન્યુક્લિયોન તો સર 238. અને ન્યુટ્રોન ગોતવા હશે તમારે માઇનસ કરવું પડે 238 માઇનસ 92 એટલે તમને મળી જાય. ચલો ઈ જવા દઉં છું ફટાફટ. આવા બધા તો તમે કરી નાખશો. નીટમાં આવી ગયા છે એવું નહીં જો. ચલો આવો ક્વેશ્ચન આ ટાઈપનો. પછી which of the following pairs of nuclei are isotone? સર ટોન એટલે કે n સેમ હોવા જોઈએ. n સેમ હોય એવો તો તમારે બધામાં ચેક કરવું પડે સર. આનું સબટ્રેક્શન કરો આ બંનેનું, આ બંનેનું કરો આ બંનેનું. સપોઝ પહેલા બેનું સબટ્રેક્શન કરું હું તો સર 74 માઇનસ 34 એટલે કે આની અંદર જો હું ન્યુટ્રોન ગણું તો આવશે મારી પાસે 40 સમથિંગ. અને આની પાસે જો હું ન્યુટ્રોન ગણું તો સર આની પાસે ન્યુટ્રોન 14 જ આવશે. તો પતી ગયું એ આન્સર. બીજા ગમે તે ચેક કરવા જાવ તમે. સપોઝ કે હું ચેક કરું છું આયરું કેલ્શિયમ તો 40 માઇનસ 20 તો સર આના ન્યુટ્રોન કેટલા હશે? 20 હશે. આના સલ્ફરના ગણો તો 32 માઇનસ 16 એટલે 16 જ આવશે. સર ન્યુટ્રોન અલગ અલગ આવે કે આ તો નસીબથી એમાં આવી ગયો પણ તમારે બધા ચેક કરવા પડે. ઓકે જઈએ, આ બધા થઈ જાય એવા છે. થિયરેટિકલ થઈ જાય. ઓકે નેક્સ્ટ. હવે નેક્સ્ટ ટોપિક પાછો નાનો એવો ટોપિક. સાઇઝ ઓફ ન્યુક્લિયસ. સાઇઝ ઓફ ન્યુક્લિયસ. ધ્યાનથી કે સર ન્યુક્લિયસની સાઇઝ કેટલી હોય? સાઇઝ મીન્સ કે અહીંયા શેની વાત થાય છે? રેડિયસની વાત થાય છે. અને હવે રેડિયસ અને ડેન્સિટી બંને એક સાથે પતાવવાનો જોજો કે સર કોઈ પણ ન્યુક્લિયસની સાઇઝ મેઝર કરવી હોય તો સર એટલી તો ખબર છે આપણને કે ફર્મીમીટરના રેન્જમાં હોય. કયા રેન્જમાં હોય સર? ફર્મીમીટરના રેન્જમાં હોય. પણ સર ન્યુક્લિયસ તો ઘણા આપણી પાસે 108 જેટલા એલિમેન્ટ તો છે. એમાં દરેક ન્યુક્લિયસની શું 1 ફર્મીમીટર હશે? તો કે ના સર. જેમ જેમ તમે આગળ જાઓ એટમ્સમાં, હાઇડ્રોજનથી આગળના એટમ્સ પ્રમાણે સર નંબર ઓફ પ્રોટોન્સ વધવાના, નંબર ઓફ ન્યુટ્રોન્સ વધવાના, તો ન્યુક્લિયસ છે થોડો થોડો તો મોટો થતો જવાનો. તો સર એની સાઇઝ કેટલી હોય? તો એની સાઇઝનું સૌથી પહેલું ઇક્વેશન મેઝર કરવાનું આપણને રથરફોર્ડે આપ્યું હતું. ઓળખો છો ને રથરફોર્ડને? પ્લેનેટરી મોડેલ વાળો ઓળખો ને? આપણને રથરફોર્ડે સૌથી પહેલા આપ્યું હતું કે ન્યુક્લિયસની સાઇઝ કેટલી હોય. અને એણે કીધું કે કોઈ પણ ન્યુક્લિયસની સાઇઝ તમે લેવા જાઓ એટલે કે એની રેડિયસ આર કહી દઉં. સપોઝ રેડિયસ ઓફ ન્યુક્લિયસની વાત થાય છે ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ક્યુબ રૂટ ઓફ
એટોમિક માસ. બોલો યાદ રહે? રથરફોર્ડે આ એક એનું રિલેશન આપ્યું હતું, રેડિયસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ a raised to 1/3, એ વિચ વેર a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ન્યુક્લિયોન. એ કહીએ સર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, એ તો ન્યુક્લિયોન છે. એટલે હું અહીંયા લખી શકું એ જે છે આપણું એ એટલે શું સર? એ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ઓકે સર. અચ્છા, પ્રપોઝનાલિટી હટાવવું હોય તો r ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક કોન્સ્ટન્ટ આવે જેને એ લોકો r0 આપણે નામ આપ્યું છે, a raised to 1/3. આ આપણો ફર્સ્ટ ઇક્વેશન. ચલો રથરફોર્ડે આપેલું સાઇઝ માટેનું. બોલો આવડશે? r ઇઝ ઇક્વલ ટુ r0 a raised to 1. સર આ કોન્સ્ટન્ટ શું છે? તે કોન્સ્ટન્ટ જે છે રથરફોર્ડે કોન્સ્ટન્ટની વેલ્યુ આપી દીધી હતી કે કોન્સ્ટન્ટ તમારે કેટલો લેવાનો? તો સર r0 ની વેલ્યુ એને આપી હતી સર 1.2 ફર્મીમીટર. આવી એને વેલ્યુ આપી હતી 11 લાખ સર 1.2 ફર્મીમીટર. ફર્મીમીટર મીન્સ 10⁻⁻15. બોલો યાદ રહેશે? ક્લિયર? બસ એટલું જ છે. આ સાઇઝ ઓફ ન્યુક્લિયસ પૂરું. ન્યુક્લિયસનું પરિમાણુ પર ટૂંક નોંધ કે રુથરફોર્ડનું. તો પહેલા તમારા વર્બલી લખી દેવાનું, r ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ a raised to 1/3, પછી કોન્સ્ટન્ટ પુટ કરવાનો, કોન્સ્ટન્ટની વેલ્યુ એને આપી દીધી રુથરફોર્ડ. બોલો કોઈ ડાઉટ? અચ્છા, હવે હું આમાં ડેન્સિટી લઈ લઉં છું. જો ડેન્સિટીની એક જોરદાર વસ્તુ કહું તમને કે ડેન્સિટી જે છે, તમે કોઈ પણ લઈ લો, કોઈ પણ ન્યુક્લિયસ લઈ લો, હાઇડ્રોજન લઈ લો, હિલિયમ લઈ લો, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ કે યુરેનિયમ, થોરિયમ, ગમે એટલો ભારે ન્યુક્લિયસ લઈ લો, હલકો ન્યુક્લિયસ લઈ લો, બધાની ડેન્સિટી કોન્સ્ટન્ટ રહે. ન્યુક્લિયસની ડેન્સિટી ચેન્જ જ નહીં થાય. એ હાઇડ્રોજન માટે જેટલી ગીચતા હશે એટલી જ ગીચતા, એટલું જ પ્રેશર, જે શું કહેવાય વચ્ચેનું ઘટ સ્વભાવ વચ્ચેનું બધું વચ્ચે જ હોય, એ સોડિયમ માટે હશે, એટલું જ યુરેનિયમ માટે હશે, એટલું જ થોરિયમ માટે હશે. કઈ રીતે સર? તો જો કે સર ડેન્સિટીનો ફોર્મ્યુલા શું હોય? સર ડેન્સિટીનો ફોર્મ્યુલા આપણને ખબર છે, કોઈ પણની ડેન્સિટી ફાઇન્ડ કરવી હોય તો સર ઉપર માસ, નીચે એનું વોલ્યુમ. બોલો ક્લિયર? ઉપર માસ આવશે સર, નીચે એનું વોલ્યુમ. સપોઝ કોઈ પણનું માસ મારે લેવું હોય, કોઈ પણ ન્યુક્લિયસનું, તો આખા ન્યુક્લિયસનું માસ કેટલું હોય? કોઈ પણ ન્યુક્લિયસનું માસ આપણે લેવું હોય તો એક તો સર બધાની અંદર પ્રોટોન ન્યુટ્રોન તો હોવાના. અને આપણે અહીંયા એ વાત થઈ કે આપણે અહીંયા સર પ્રોટોનનું માસ ગણો કે ન્યુટ્રોનનું માસ ગણો, ઓલમોસ્ટ આપણે સેમ લઈએ છીએ, નિયરલી ઇક્વલ હોય. એટલે હું હાઇડ્રોજનની જો વાત કરતો હોઉં તો હાઇડ્રોજનની અંદર પ્રોટોન કેટલા હોય? તો હાઇડ્રોજનની અંદર સર એક પ્રોટોન હોય. હાઇડ્રોજનની અંદર સર એક પ્રોટોન હોય. ઓકે. પણ સર તમે હિલિયમની વાત કરો તો એની અંદર સર બે ન્યુક્લિયોન હોય, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન. ડ્યુટેરિયમની હિલિયમની અંદર કેટલા? 4 હોય. સોરી સર, બે પ્રોટોન બે ન્યુટ્રોન, પછી જે સંસ્થા નીકળો તમે. તો સર મારે અહીંયા એમ લખવું મૂર્ખામી પણ છું. હવે ફરી વાર કહું છું, સમજો કે સર જો હું હાઇડ્રોજન લેતો હોઉં તો સર હાઇડ્રોજન એટલે કે સર 1H1, તો સર એક પ્રોટોન અને એ જેનો છે ન્યુટ્રોન તો હોય નહીં, તો એમાં તમે એકનું જે હોય એમ લખી શકો. પણ આ જ વસ્તુ જો હું ડ્યુટેરોનનું માસ લેતો હોય, આના ન્યુક્લિયસનું માસ, તો ડ્યુટેરોનના ન્યુક્લિયસમાં કોણ બેઠું હશે સર? એક પ્રોટોન હશે પણ એક ન્યુટ્રોન હશે. તો મારે m×2 કરવું પડે, એકનું હું m સપોઝ કરું છું. તો સર આપણે તો ડ્યુટેરોન, તમે કહો, કાલ ઉઠીને કોક એમ કે સર આપણે સોડિયમ લેવું છે, તો અહીંયા મારે શું સર 11 પ્રોટોન છે, તો એક પ્રોટોનનું એમ હોય તો 11 એમ થઈ ગયું પ્રોટોનનું. પણ સર સામે ન્યુટ્રોન એ નહીં હોય 12 જેટલા. એટલે અહીંયા હું માસ છે ને કઈ રીતે લખું છું? માસને લખવા માટે હું શું કરું? m×a કરી દઉં છું, જાણી જોઈને. વાત સમજાય જ કેમ? કેમ કે m×a કરવાથી આ m એટલે શું થઈ ગયું સર? માસ ઓફ પ્રોટોન, જે આપણે નિયરલી એને હું અહીંયા એમ કહું છું આ થિયરી માટે, જેને આપણે નિયરલી 1.6 × 10⁻27 લઈએ.
1.67 into 10⁻²7. તો સર ડેન્સિટી ફાઇન્ડ કરી તો સર માસ અપોન વોલ્યુમ, પણ અત્યારે મારો એજન્ડા એ છે કોઈ પર્ટિક્યુલર એટમ નહીં, કોઈ પણ એટમ હોય તો મારે શું કરી દેવાનું સર, એક પ્રોટોનનું માસ લઈ લેવાનું ઇન્ટુ એ કરી દેવાના કે કેટલા ન્યુક્લિયોન અંદર પડ્યા છે. હાઇડ્રોજન હોય તો આ 1 આવશે, હિલિયમ હોય તો 4 આવશે, સોડિયમ હોય તો આ રીતે 23 આવશે. ઓકે, અને નીચે આવે સર વોલ્યુમ. અત્યાર સુધી તો એવું જ કન્સિડર કરીએ છીએ ને કે એટમ્સ આખો એક સ્ફિયર જ છે, ગોળ જ છે. તો એનું શું થાય વોલ્યુમ? તો એનું વોલ્યુમ સર 4/3 પાઈ આ આર ક્યુબ. આ ન્યુક્લિયસની ડેન્સિટીની વાત થાય છે ભાઈ, સાંભળજો. એટલે અહીંયા રેડિયસ કોની લેવાની? આખા એટમની નહીં, આખા રૂમની નહીં, ઓલો પેનનો ટીપ જે હોય ને એટલો એની લેવાની. ઓકે સર, એની રેડિયસ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા આપણી પાસે આવી ગયો છે, આપણને રથરફોર્ડે આપ્યો. 4/3 પાઈ આર નો ક્યુબ કરો તો સર આનો ક્યુબ કરો તો અહીંયા થાય સર r0 નો ક્યુબ, અને આર એની 1/3 નો ક્યુબ એટલે કે એ આવી જાય. તો સર ધ્યાનથી જુઓ તો કંઈક કટ થાય છે, તો સર એ અને એ તો કટ થઈ ગયું. તો સર ડેન્સિટી ઓફ ન્યુક્લિયસ કેટલી મળી તમે જુઓ, માસ ઓફ પ્રોટોન અપોન 4/3 પાઈ r0 ક્યુબ. ઓકે સર, આમાં નવું શું આવ્યું? તો સર આમાં તમે ધ્યાનથી ડેન્સિટીના ફોર્મ્યુલામાં જુઓ સર, એમ તો કોન્સ્ટન્ટ જ છે. કોઈ પણ માન લો કે હાઇડ્રોજન હોય કે હિલિયમ હોય, માસ ઓફ પ્રોટોન તો આ જ આવવાનું. 4 પાઈ કોન્સ્ટન્ટ છે, અને r0 સર એ કોન્સ્ટન્ટ જ છે જે રુથરફોર્ડે આપ્યું. એટલે એનો મતલબ કે ડેન્સિટી ઓફ ન્યુક્લિયસ કેવી રહી છે સર? કોન્સ્ટન્ટ ફોર ઓલ એટમ. બધા એટમ્સ માટે કેવી રહે? કોન્સ્ટન્ટ. કેમ કે એટમ્સ ચેન્જ થાય તો શું ચેન્જ થાય સર? એ ચેન્જ થાય કાં તો ઝેડ ચેન્જ થાય. એ તો અહીંયા કંઈ આવતું જ નથી, એ તો કટ થઈ ગયો. અને તમારો ટાસ્ક એ છે તમારા બધાની વેલ્યુ પુટ કરીને આનો જે આન્સર આવે ને એ યાદ રાખવાનો છે ન્યુક્લિયસની ડેન્સિટીનો. હવે ઘણું બધું યાદ રાખવાનું આવશે આ ચેપ્ટરમાં. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, પણ નથી તમારી પાસે બીજો કોઈ રસ્તો યાદ રાખ્યા છે. કે ભાઈ ક્યારેક ડેન્સિટી પૂછે તો આમ પ્રૂવ કરવા ક્યાં બેહું? હા, એને પૂછ્યું જ છે પ્રૂવ, તો થિયરી તમે બોર્ડમાં કરી શકો. બોલો, આવડશે? અને એ ડેન્સિટી જે છે ને તમને કહેવાય નહીં, પણ ઘરના છો એટલે કહું તો આ લગભગ છે ને તમારે 10⁻24 ની રેન્જ આવશે. પાણીની 1000 હોય 10⁻3 1000. પાણી કરતા 10⁻21 ટાઈમ એટલી હોય. ક્લિયર? એક્ઝેક્ટ વેલ્યુ કહી દો 2.18 into 10⁻24 kg/m³. બોલો, કોઈ ડાઉટ? ક્લિયર? મારે ભાઈ બોર્ડ પૂરતો એટલો જ છે, પણ આ એક ડેન્સિટીનું મેં એડ કર્યું છે. આવડશે બધાને ડેન્સિટી? ક્લિયર? વેલ્યુ તમારા ઉપર છે, તમે કેલ્ક્યુલેશન કરીને લાવી દેજો, કેલ્ક્યુલેટર કરીને. યુમાં હોય, અહીંયા તમે યુમાં ના લેતા તો એને કેજીમાં લેજો. પ્રોટોનનું માસ તમે યુમાં લેવા માંગતા હો 1.007825 વાળું, તો એને કેજીમાં કન્વર્ટ કરજો ને, આન્સર આપણે kg/m³ મેં કીધો છે. ચલો, ક્લિયર એટલી વસ્તુ? તો આ એક ટોપિક જોઈ લો. કેટલા બધા ટોપિક જો પતી જ જાય છે ધબ ફટાફટ. કે સાઇઝ ઓફ ન્યુક્લિયસ, બરાબર? એને ડાયરેક્ટ કીધું, ઇટ હેઝ બીન ફાઉન્ડ ધેટ ધ ન્યુક્લિયસ ઓફ માસ નંબર A હેઝ ધ રેડિયસ this. ડાયરેક્ટ જ કહી દીધું છે આપણને. અને r0 ની વેલ્યુ જો શું આપી? 1.2 into 10⁻⁻15 1.2 ફર્મી-મીટર. બોલો, આવડે? કોઈ ડાઉટ છે કે નહીં? જો એને પછી આ લખ્યો છે એક વર્ડ, the density of nucleus is a constant and independent of A. આપણે પ્રૂવ કરી દીધું, એને ખાલી આપી દીધું છે. ક્લિયર? એને આ એમને આપી દીધું, આપણે ખાલી લખી જ દેવાનો છે, પ્રૂવ કરવા નથી બોર્ડ. પણ પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછાય તો તમારે કરવું પડે, જેમ મેં કર્યું એ રીતે. ક્લિયર? કેટલી આવી? 2.18 કીધું ને, 2.3 એવું કંઈક આવે છે ડેન્સિટી ઓફ મેટર. સોરી, 24 ની 17 રેન્જમાં આવે છે.
ક્લિયર? તમે કેલ્ક્યુલેશન તમારા ઉપર મેં છોડ્યું છે. એટલે તોય તમે ગણો ને, પાણીની 1000 હોય સર, 10⁻³ એટલે 10⁻³ આનાથી ડિવાઈડ કરો એટલે કેટલી 10⁻14 વધે. એટલે પાણી કરતા કેટલા ટાઈમ હશે? આની પાછળ એવા 14 મીંડા લગાડો, 14 એટલા ટાઈમ ડેન્સર હોય. એટલે તમે પાણીમાં જેવું મૂકો તરત ડૂબી જ જાય. એક કોઈ ન્યુક્લિયસ પાણીમાં તરી જ ન હોય. કેટલી ડેન્સિટી હાઈ છે. બોલો ક્લિયર? બોલો ડન? તોય સર આપણે લાકડાને મૂકીએ પાણીમાંથી તરે, એની અંદર ન્યુક્લિયસ નહીં હોય? ન્યુક્લિયસ હોય, પણ પછી શું થાય છે કે લાકડાનો એક ન્યુક્લિયસ એટલામાં હોય, પણ એનો એટમ્સ તો મોટો થઈ ગયો ને, વોલ્યુમ વધી ગયું. અને વોલ્યુમ વધી જાય તો પાછી ડેન્સિટી ઓવરઓલ ડિક્રીઝ થવાની ને. આપણે ખાલી એકલા ન્યુક્લિયસની વાત કરીએ છીએ, એ ડેન્સર હોય. ઓકે, આ થઈ જશે એટલું. હવે આમાં કોઈ તમારા કામનું છે નહીં. ડાયરેક્ટલી આપણે જો હવે સમ કરીએ. આ ક્વેશ્ચન છે, જો પૂછાય છે બોર્ડમાં, ઇમ્પોર્ટન્ટ. Given the mass of iron nucleus is 55.85 U, okay, and A is equal to 56. Find the nuclear density. તો છે ને કોઈ પણ ક્વેશ્ચન અહીંયા ગમે એ ચેન્જ કરીએ કે હવે આયનની બદલે બીજું ગમે તે મૂકીએ કે, પણ તમારે ઓલી મેથડ કરવાની જે મેં લખાયું નહીં. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમથી ચાલુ કરવાનું. માસ લેવાનું m ઇન્ટુ એ, નીચે એ કટ જ થઈ જશે, એટલે આ કોઈ જરૂર નહીં પડે તમારે. ખાલી જરૂર પડશે તો માસ ઓફ પ્રોટોનની. બોલો આવડશે? ક્વેશ્ચન થઈ ગયો છો ઓલરેડી, ઈ જ છે. આ જ વસ્તુ તમને અહીંયા ચેન્જ કરીને આપી દે, આની બદલે બીજું કંઈક આપી દે, આની બદલે બીજું કંઈક આપી દે, તો એ મેથડ ઓલી છે. એ એક કરી નાખજો. ડેન્સિટી ફાઇન્ડ કરી શકશો તમે. કેટલી આવે છે જો, 2.29 × 10⁻17 આવે છે. ઓકે, આયરો એક જો ક્વેશ્ચન. ઓર્ડર ઓફ ધ મેગ્નિટ્યુડ ઓફ ડેન્સિટી ઓફ યુરેનિયમ. ભાઈ ગમે તે એટમ્સ આપે, શું ફરક પડે? ગમે તે એટમ્સ આપે, ડેન્સિટી તો કોન્સ્ટન્ટ છે. કઈ રેન્જમાં આવવાની ઓર્ડરમાં? સર 10⁻17. પતી ગયું. ચાલો, કોણ એવો છે નીટ 2013 નો. The volume of occupied by the atom is greater than the volume of nucleus by factor of that. શું કીધું જો? વોલ્યુમ ઓફ કોનું કીધું? ઓક્યુપાઈ બાય એટમ્સ, એટલે એટમ્સ નું આખા. ઓકે, અને નીચે વોલ્યુમ ઓફ ન્યુક્લિયસ. તો સર સિમ્પલ વસ્તુ છે. વોલ્યુમ ઓફ એટમ જોતું હોય તો ફોર્મ્યુલા થાય સર 4/3 πr³. પણ આર કોનો લેવાનો સર? એટમ્સ નો લેવાનો. બોલો ક્લિયર? નીચે સર ન્યુક્લિયસ, તો ન્યુક્લિયસ નો લેવાનો વોલ્યુમ 4/3 π. પણ રેડિયસ કોની લેવાની સર? ન્યુક્લિયસ ની લેવાની. ઓકે, હવે સર કટ થઈ જાય, કટ કરી દો. 4/3 π 4/3 π કટ. વધે છે શું? તો સર વધે ઉપર આવું કંઈક વધ્યું. આર ઓફ એટમ્સ અપોન આર ઓફ ન્યુટ્રોન્સ, ન્યુક્લિયસ અને એનો ક્યુબ. હવે પ્રોબ્લેમ એ આવે સર કયા એટમની વાત કરી છે કે મારે રેન્જ લેવી છે, તો કયા એટમની લઉં? તો નો આપ્યું હોય ત્યારે જનરલ વાત થતી હોય. કંઈ નથી આપ્યું તો તમને ખબર સર રેન્જ ઓફ એટમ્સ કેટલી હોય સર? એંગસ્ટ્રોનમાં મપાય એટલે લગભગ 10⁻−10 હોય. અને ન્યુક્લિયસ સોરી 15 10⁻−15 અને એનો ક્યુબ. એટલે આ તમે કરવા જાવ તો કેટલું થશે જોજો. -15 ઉપર +15 10⁵ 5 3 જા 15 10⁻15 આન્સર. બોલો ક્લિયર? તો આન્સર ઇઝ બી. બોલો ક્લિયર? ધ્યાન રાખજો, આપણને વોલ્યુમ પૂછ્યું ને એટલે વોલ્યુમ લીધું છે. બાકી બંનેના રેડિયસનો રેશિયો તમે લેવા જાઓ, રેડિયસ ઓફ એટમ્સ અપોન રેડિયસ ઓફ એટમ અપોન રેડિયસ ઓફ
ન્યુટ્રોન તો -10, નીચે -15, ઉપર જાય તો પ્લસ, તો એ 10⁵ આવે. પણ વોલ્યુમ કહે તો તમારે પછી આ, પછી સરફેસ એરિયા કહે તો એ પ્રમાણે ફોર્મ્યુલા લગાડો. ડન? જાવ આગળ. લાગે છે ને નોર્મલ? ઓકે, ચલો જુઓ ક્વેશ્ચન. ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 2. સર, from the relation r is equal to r0 a raised to 1/3, r0 constant, a is the mass number of nucleus, okay, show that nuclear matter density is nearly constant. એવું બતાવવાનું, એટલે આવું બતાવવાનું, independence of a. સર આ પ્રૂવ તો કરી લીધું આપણે. માસ અપન વોલ્યુમ, માસની બદલે શું કરવાનું હતું? m into a મૂકવાનું હતું. નીચે r ની બદલે r0 a raised to 1/3, વોલ્યુમનો ક્યુબ કરો તો એ કટ થઈ જતું, તો કરી નાખજો. બધું કરીને તમને આપ્યું છે. ચલો નીટનો ક્વેશ્ચન ફટાફટ, થોડોક હવે ક્વેશ્ચન હું સ્પીડમાં લઈશ. ધ રેશિયો ઓફ એટોમિક માસ નંબર ઓફ 2 ન્યુક્લિયાઈ ઇઝ 1:3. કોઈ 2 ન્યુક્લિયાઈ છે અને બંનેનો એટોમિક માસ તો ડેન્સિટીનો ફાઇન્ડ કરો. ડેન્સિટી કોન્સ્ટન્ટ હોય, પતી ગઈ વાત, ખલાસ. ક્લિયર? થેન્ક યુ. આવ્યો જો ધ્યાનથી, ફટાફટ આઈ કરીશ. શું કીધું? ઓબ્ટેન ધ એપ્રોક્સિમેટલી રેશિયો ઓફ ધી ન્યુક્લિયર રેડાઈ, એટલે ન્યુક્લિયર રેડિયસ, ન્યુક્લિયરની ત્રિજ્યાનો ગુણોત્તર ઓફ ગોલ્ડ આઇસોટોપ્સ એન્ડ સિલ્વર આઇસોટોપ્સ. ગોલ્ડ અને સિલ્વરની ન્યુક્લિયસની રેડિયસ અને એનો રેશિયો લેવાનો. તો સર ન્યુક્લિયસની રેડિયસ આપણને ખબર, r ઇઝ પ્રપોઝનલ ટુ a ક્યુબ, a raised to 1/3. કરી નાખજો સર. ઉપર આપણે જોવે ગોલ્ડ r ઓફ au, નીચે r ઓફ સિલ્વર એટલે Ag. તો અહીંયા શું આવશે? a ઓફ au કેટલું આવશે સર? 197 લઈ લો, લખ્યું જ છે ઉપર. અને આનું કેટલું થાય સર? 107. અને આની 1/3 કરો એટલે પતી ગયું, વાત ખતમ. બોલો આવડશે? ભાઈ ટેક્સ્ટ બુકનો છે એટલે આ કેલ્ક્યુલેટરમાં કરવું પડશે. ક્યુબ રૂટની મેથડ ઓલી ખબર ને, 1 વાર રૂટ, 2 બાર રૂટ, 3 વાર રૂટ, આ 1 2 4 8 વાળી. ક્લિયર? એ મેથડથી તમે ક્યુબ રૂટ એ નીકાળી શકો. ચલો જઈએ મેન MCQ ઉપર ફોકસ કરીએ આપણું. જો MCQ આવા પૂછાય, એમાં તમને કંઈ કેલ્ક્યુલેટર વાળા ન હોય. જોજો, ઇફ ધ રેડાઈ ઓફ એલ્યુમિનિયમ એન્ડ ઝિંક આર રિસ્પેક્ટ ટુ R1 એન્ડ R2, ધેન R1/R2. R1 એટલે કોની છે સર? એલ્યુમિનિયમની. તો R1/R2 એટલે ઝિંકની. તો ઉપર R1 એટલે એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમનો સર 27, ઝિંકનો સર 64 અને એની 1/3. બોલો ખ્યાલ આવે છે ભાઈ? હું ડાયરેક્ટ કરું છું. R પ્રપોઝનલ ટુ a raised to 1/3 થી ડાયરેક્ટ કરી દઉં છું. હવે કરો સર, 27 નો ક્યુબ રૂટ કેટલો આવે? 3 અને 64 નું સર 4. 4 4 જા 16, 16 4 જા 64. હા, 3 3 જા 9, 3 જા 27. ચાલો ક્લિયર? તો હવે આ બધા હું જવા દઉં છું, આમાં બહુ ટાઈમ નથી બગાડતો. સેમ વસ્તુ તમને એકની આપી દે, બીજાની ફાઇન્ડ કરવાની. જો કેટલા ક્વેશ્ચન છે. જો એલ્યુમિનિયમની RAL હોય, ટેલ્યુરિયમની આપી છે, તો બંનેનો રેશિયો ફાઇન્ડ કરવાનો છે. જો સેમ, ધ માસ નંબર ઓફ હિલિયમનો A આપ્યો છે 4, સલ્ફરનો A છે 32. ધ રેડિયસ ઓફ સલ્ફર ઇઝ લાર્જર ધેન ધેટ બાય હિલિયમ, એટલે બંનેનો રેશિયો લેવાનો, સલ્ફરનો અને હિલિયમનો. સલ્ફરનો 32 અને આનો 4. 4 8 જા 32 ને 8 નું ક્યુબ રૂટ જે આવે તમે નીકાળી દેજો. 2 થાય ને 8 નું ક્યુબ રૂટ. તો ક્લિયર? એટલે એમાં C આન્સર આવે. એવો એકવાર આ જુઓ. રેડિયસ ઓફ જર્મેનિયમ ન્યુક્લિયર ઇઝ મેઝર ટુ બી ટ્વાઇસ ધ રેડિયસ ઓફ બેરિલિયમ. એટલે તમને ખબર પડી સર, રેડિયસનો આપણને રેશિયો આપ્યો છે. તો શું કીધું સર? નંબર ઓફ ન્યુક્લિયર. તો ઊંધું કરવાનું સર. આવું હતું, R ઇઝ પ્રપોઝનલ ટુ a raised to 1/3 હતું. હવે આપણે A જોવે છે, તો A ઇઝ પ્રપોઝનલ ટુ સર R³ થાય. એ રીતે કરી નાખજો, થઈ જાય. ડન.
ઓકે, આમાં બહુ ટાઈમ વધારે કરી નાખજો. ઓકે, આ જુઓ ધ્યાનથી, થોડોક અલગ છે, જે ડબલ ઈનો છે. એવું કીધું છે, the nucleus disintegrated into two nuclear parts which have their velocity in ratio of 2:1. એટલે એવું કહે છે કે પહેલા એક ન્યુક્લિયસ હતો મોટો કંઈક, એક ન્યુક્લિયસ હતો, ડિસઇન્ટિગ્રેટ એટલે ભાગ પડો, એના તૂટી જાવ, અચાનક તૂટું, ટૂંકમાં બોમ્બ કેમ ફૂટતો એમ ફૂટું. હવે અચાનક આના બે ભાગ થઈ ગયા, એક આ પહેલો ભાગ અને એક આ બીજો ભાગ. આ સપોઝ ફર્સ્ટ પાર્ટ છે ને 1 કહી દઈએ, સેકન્ડ પાર્ટ છે ને 2 કહી દઈએ. સમજો, જે પહેલો ભાગ છે એની વેલોસિટી સપોઝ હું v1 લઈ લઉં, આ બીજો ભાગ છે એની વેલોસિટી હું v2 લઈ લઉં. કેમ કે મને જે છે ને વેલોસિટીનો રેશિયો આપ્યો છે, અને બંનેની વેલોસિટીનો જો રેશિયો લઉં તો સર v1 બાય v2 ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે સર? 2:1. યસ, 2:1. The ratio of their nuclear size will be dash. સર ન્યુક્લિયસ સાઇઝ એટલે આપણે સર રેડિયસની વાત થાય છે, અને ન્યુક્લિયસના રેડિયસ તમારે જોતું હોય તો સર ન્યુક્લિયસના રેડિયસનો રેશિયો r1 બાય r2, તો એ તમારે શું કરવું પડે સર? પહેલાનું માસ લેવું પડે. સપોઝ આનું માસ હું m1 કહી દઉં, આનું માસ હું m2 કહી દઉં, તો મારે લેવું પડે સર m1 બાય m2, અને આની થાય સર 1/3 પાવર. સર આપણને તો આપ્યો છે વેલોસિટીનો રેશિયો, પણ બીજું એને એવું કીધું છે ડિસઇન્ટિગ્રેટેડ થવું, એટલે મેં તમને કીધું એમ બોમ્બ કેમ ફૂટતો એમ અચાનક ફૂટે. તો સર સ્ટાર્ટિંગમાં તો એ રેસ્ટ ઉપર હતો, તો એનું ઇનિશિયલ મોમેન્ટમની જો હું વાત કરું કે સર જ્યારે એ રેસ્ટ ઉપર હતો ત્યારે એની વેલોસિટી 0 હતી, એટલે ઇનિશિયલ મોમેન્ટમ 0 થાય. અત્યારે નેક્સ્ટ મોમેન્ટમની હું વાત કરું, ટોટલ મોમેન્ટમ ફાઇનલ, તો સર ફાઇનલ મોમેન્ટમ જો હું જોઉં તો પહેલા આનું મોમેન્ટમ એટલે કે m1 v1, પછી આનું મોમેન્ટમ પ્લસ m2 v2, આ થઈ ગયું ફાઇનલ મોમેન્ટમ. કોઈ એક્સટર્નલ ફોર્સ તો લાગતો નથી, ઓટોમેટિક ડિસઇન્ટિગ્રેટ થાય છે એટલે ટુકડા થાય છે ઓટોમેટિક, અને ન્યુક્લિયસના રીતે ટુકડા થાય એટલે ઓલવેઝ મોમેન્ટમ કન્ઝર્વ થાય. અને મોમેન્ટમ કન્ઝર્વેશન લઉં તો આ pf એટલે એ 0 થઈ જશે, એટલે તમે જોવા જાઓ તો m1 v1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m2 v2 આવશે કંઈક. તો મારે શું જોવે સર? m1 બાય m2 જોવે, તો m1 બાય m2 ઇઝ ઇક્વલ ટુ v2 બાય v1, અને v2 બાય v1 એટલે શું થશે સર? 1/2 થાય, અને 1/2 અહીંયા પુટ કરો, તમારો આન્સર 2 નીચે આવે ને એટલે આવશે બી. બોલો કેટલાને કોઈ ડાઉટ? ખ્યાલ આવે છે? મોડર્ન ફિઝિક્સમાં આ જ છે કે એના માર્ક્સ તમને આ રીતે રોકડા આવશે. હા, કંઈક નવો ટોપિક એડ આવી રીતે મોમેન્ટમ કન્ઝર્વેશન યુઝ કરો યાર, એટલું તો ભાઈ ખબર પડે ને આપણને, એટલી પ્રેક્ટિસ કરી છે આપણી ચેપ્ટરની. તો ચાલો જઈએ આગળ. નેક્સ્ટ ચલો, સેમ વસ્તુ પણ ગુજકેટમાં પૂછાઈ ગયો તો જો ગુજકેટમાં હવે તો આવા પૂછે છે. થઈ જાય રેડી? ચલો, નીટ 2022 નો ક્વેશ્ચન. એક 189 દળાંક ધરાવતું, એટલે કે એવું કીધું છે ધ ન્યુક્લિયસ ઓફ માસ નંબર 189 સ્પ્લિટ ઇન્ટુ 2 ન્યુક્લિયાઈ, એક છે 125 અને એક છે 64. ટોટલ કરો એટલે પાછું એ થઈ જશે. ધ રેશિયો ઓફ 2 ડોટર ન્યુક્લિયાઈ રિસ્પેક્ટિવલી થશે. આવડશે? ધ રેશિયો ઓફ ધી રેડિયસ ઓફ ધી ડોટર ન્યુક્લિયાઈ, એટલે કે જે નવા બે બન્યા, તો એનો રેશિયો જોતો હોય તો સર આ તો ડાયરેક્ટલી થઈ ગયું ને. આનું ક્યુબ રૂટ કરો તો 5 આવશે, આનું ક્યુબ રૂટ કરો તો 4 આવશે, તો 5/4 આ તો ડાયરેક્ટલી થઈ ગયું યાર. જો ક્લિયર? ક્યારેક ક્વેશ્ચન આવે પછી ડાઉટ નહીં કરવાનું કે એટલો ફટાફટ આન્સર આવી ગયો, હું આવું પૂછીએ કે? બોલો કોઈ ડાઉટ? એટલા ટોપિકમાં કોઈને કઈ ડાઉટ?
ક્લિયર છે? તો આ ન્યુક્લિયસનું આમ તો ઇન્ટ્રો જ કહેવાય. હવે નેક્સ્ટ આપણી પાસે માસ એનર્જી થિયરમ છે 13.4.1. એ આપણે અહીંથી નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરશું, કેમ કે પાછળ લગભગ શેડ્યુલ હશે તમારે, પણ આપણું ઇન્ટ્રો વધારે ટાઈમ લઈ ગયું. ક્લિયર? તો આમાં જે તમારે જે હોમવર્ક કરવાના છે એ એક ખાસ તમે જોઈ લેજો. હું આમાં પહેલાં તમારે મારે અલગ કરી દેવું પડશે ને. તમને ખ્યાલ આવશે કયા કરવાના થશે કયા નહીં. માસ એનર્જી વાળા ન કરતા ખાલી. ક્લિયર? ડન. ઋત્વિક સર આમને શેડ્યુલ છે આગળ છે ને ત્યારે? ઓકે, વાંધો નહીં. તો આપણે અહીંથી કન્ટિન્યુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું. બે જ મિનિટ, તમને એક્ઝેક્ટ કહી દો કયા ટોપિકથી તમારે નથી કરવાના. 13.4.1 એટલે તમારે આ નથી કરવાના. આ ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચર કરશું ડિસ્કશન એનો, ત્યારે તમે કરી નાખજો. બાકીના તમે કરી લેજો. 13.1 to 13.3 ના બધા થઈ જશે 1 to 18. ઓકે.